हेलो मित्रों, चैप्टर नंबर 5 ना 9मा लेक्चर में तमाરું स्वागत है। जो 8मा लेक्चर में આપણે એની આગળ સંયોજિત વિધેયના વિકલનના નિયમનો ઉપયોગ કરીને ત્યાર પછી લઘુગણિતીય વિધેયનો વિકલનનો ઉપયોગ વિકલિત કેવી રીતે મેળવવું એ આપણે જોઈ ગયા। આજે આપણે આ એક્ઝામ્પલ જોવાના છે જે તમારી ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 5.6 માં આપેલા છે। આ પ્રચલ વિધેયનું વિકલન છે। પ્રચલ વિધેયો તમે જાણો છો કે પ્રચલ વિધેયો એટલે શું? યામ ભૂમિતિ ભણતા હતા ત્યારથી પ્રચલ વિધેયો પ્રચલ સમીકરણો તમે જાણતા આવ્યા છો। યામ ભૂમિતિમાં તમે જુઓ બિંદુ, રેખા, રેખાઓ, વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય, લંબાતિવલય બધા ચેપ્ટરો ભણી ગયા છો। આ બધા ચેપ્ટરમાં રેખાના પ્રચલ સમીકરણો તમને યાદ હશે। પ્રચલ સમીકરણો હંમેશા કોઈ પણ વક્રના પ્રચલ સમીકરણો અનંત હોય, ઘણા બધા હોય। પ્રચલ ટી હોય કે પ્રચલ થીટા હોય એના ઉપર આધાર રાખે। જેટલા પ્રચલ બદલાય તેમ તેમ સમીકરણ બદલાય, વક્ર એકનો એક જ રહે, તમે જાણો છો। તો એવા પ્રચલ સમીકરણ હંમેશા જોડમાં જ હોય, એક x બરાબર અને બીજું y બરાબર। તો આ બધા તમે જે ધ્યાનથી જુઓ, x બરાબર એટલા t નું વિધેય, y t નું વિધેય, તો આ પ્રચલ સમીકરણની જોડ થઈ। x બરાબર ને y બરાબર, અહીંયા x બરાબર ને y બરાબર આ થીટા નું વિધેય છે, એવી રીતે આ t નું વિધેય છે। તમે બધા જોઈ શકો છો કે બધા જોડમાં છે। તો આવા વિધેયોનું વિકલન કેવી રીતે કરવું એ આપણે અહીંયા જોવાનું છે। તો પ્રચલ વિધેયનું વિકલન હવે જુઓ કે આપણે એક્ચ્યુઅલી શોધવાનું છે dy/dx, પણ તમે અહીંયા જોઈ શકો છો x t નું વિધેય છે, y t નું વિધેય છે। જો તમે x dy/dx y t નું વિધેય છે તો y નું વિકલન x ની સાપેક્ષ નહીં થાય, t ની સાપેક્ષ થશે એટલે dy/dt। x નું વિકલન કરવું હોય તો dx/dt। હવે તમે આ બંનેનો ગુણોત્તર લો તો આ dt dt ઉડી જાય, dy/dx હોય, એનો મતલબ આને પ્રચલ વિધેયનું વિકલન માટેનું સૂત્ર કહેવામાં આવે છે। તમારે આટલું જ યાદ રાખવાનું છે, આટલું જ જોવાનું છે। જ્યારે બંને વિધેયો અલગ અલગ હોય તો માની લો કે x અને y બંને t ના વિધેય હોય તો t સાપેક્ષ વિકલન કરવાનું x નું અને y નું પણ। એ જ રીતે જો થીટા નું વિધેય હોય તો x થીટા નું વિધેય હોવાથી x નું થીટા ની સાપેક્ષ વિકલન અને y નું થીટા ની સાપેક્ષ વિકલન, તો આ સૂત્ર બનશે dy/dx બરાબર dy/d(θ)/dx/dθ। તો dy/dx મળશે। એટલે dy/dx કેવી રીતે મળે એ આ સૂત્રથી મળે। આપણે હવે 1 બાય 1 એક્ઝામ્પલ રોજની જેમ એક એક્ઝામ્પલ હું તમને બતાવવાનો છું। તમારે કોઈ જ ટેન્શન કરવાની જરૂર નહીં। જ્યાં ન સમજાય, જે એક્ઝામ્પલમાં ન સમજાય, WhatsApp થી મારો કોન્ટેક્ટ કરવાનો, બરાબર? એટલે એ એક્ઝામ્પલ આખો હું તમને સમજાવીશ। અને અત્યારે તમે જ્યારે રૂબરૂ આવશો ત્યારે તો બધા એક્ઝામ્પલ તમે કહેશો એટલા હું રિવિઝન કરાવીશ, તમારી હાજરીમાં ગણીને બતાવીશ। જે સ્ટેપ તમને ન સમજાતું હોય એ સમજાવીશ। હાલ જ્યાં તમારે કોઈને પણ પૂછવું ના પડે એ રીતે 1 બાય 1 એક સ્ટેપ ગણતરી સાથે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું। હવે 1 બાય 1 એક્ઝામ્પલ ગણતા જવાના છે આપણે। હવે જુઓ કે આ એક્ઝામ્પલ નંબર 1, તો એક્ઝામ્પલ નંબર 1 પહેલાનો જવાબ, પહેલા અહીંયા હું x બરાબર 2at² અને આ બાજુ y બરાબર at⁴। હવે x t નું વિધેય છે એટલે હું t ની સાપેક્ષ વિકલન કરું એટલે 2a સહગુણક છે, 2a * 2 એટલે 4a t ની 1 ઘાત। આનું t ની સાપેક્ષ વિકલન કરું એટલે dy/dt બરાબર 4 આગળ આવશે 4at⁵ આવું થયું। dy/dt અને dx/dt બંને મળી ગયા। તો હવે આપણું સૂત્ર મૂકો dy/dx dy/dt/dx/dt। હવે આ સૂત્ર અહીંયા લખ્યું છે, હવે હું દૂર કરું, યાદ રહી ગયું ને? આ સૂત્ર યાદ રહી ગયું ને? બસ યાદ રાખી લો।
હવે આ સૂત્ર પરીક્ષામાં લખવાની જરૂર નથી. તો હવે dy/dt ની કિંમત મૂકો 480³ upon 480 4a ગયા આ એક t ગયા t² તો dy/dx બરાબર t². જવાબ ધેટ્સ ઓલ. એક્ઝામ્પલ ખતમ. જો પહેલો એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. આ એક્ઝામ્પલ ક્લિયર. પહેલો. હવે હું બીજા એક્ઝામ્પલ ની વાત કરી રહ્યો છું. તો જો અહીંયા એક્ઝામ્પલ નંબર 2 x બરાબર a cos θ. તો અહીંયા a cos θ છે, અહીંયા b cos θ છે, અહીંયા પણ cos છે, ત્યાં પણ cos છે. હવે આનું cos નું માઈનસ સાઈન થાય થીટા ને સાપેક્ષ એટલે d θ dy/d θ. અહીંયા થીટા ને સાપેક્ષ એટલે cos નું માઈનસ સાઈન થાય એટલે dy/dx એટલે dy/d θ upon dx upon d θ. સૂત્ર લખતો નથી. હવે યાદ રાખજો, હવે સૂત્ર લખીશ નહીં, તમારે ડાયરેક્ટ યાદ રાખી લેવાનું. મેં તમને બતાવી દીધું. હવે dy/d θ એટલે માઈનસ b sin θ છેદમાં માઈનસ a cos θ એટલે આ પદ મળશે b/a tan θ. ધેટ્સ ઓલ. એક્ઝામ્પલ પૂરો. બીજો એક્ઝામ્પલ ખતમ. હવે જો ત્રીજા એક્ઝામ્પલ ની આપણે વાત કરીએ છીએ. ત્રીજો એક્ઝામ્પલ વન બાય વન આપણે જોતા જઈએ છીએ. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 3 આ ત્રીજો રકમ જોઈ લો. તમારી સામે છે x બરાબર sin t અને y બરાબર cos 2t. હવે t ની સાપેક્ષે આનું વિકલન કરવાનું છે બંનેનું, એટલે આવું થશે. હવે sin નું cos t અને t નું t સાપેક્ષ 1 થાય, લખતો નથી. આની અંદર બે વિધેય છે. હું તમને અહીંયા બે વિધેયનું સંયોજન બતાવું. ઉપરનું cos અંદરનું 2t બંનેનું વિકલન કરો. પહેલા cos નું એટલે માઈનસ cos નું sin 2t ગુણ્યા 2t નું 2 એટલે 2 આગળ લઈ લઉં છું dy/dx બરાબર dy/dt upon dx upon dt. હવે આની અંદર કિંમત મૂકી દઈએ dy/dt ની -2 sin 2t upon cos t equal to -2 અને sin 2t નું સૂત્ર 2 sin cos ખૂણો અડધો છેદમાં cos t. આ cos t ઉડી ગયા -4 sin t. આ dy/dx મળ્યું. યાદ રાખો sin t ની કિંમત x મૂકો તો જવાબ -4x આવે. મૂકી શકાય. આગળના એક્ઝામ્પલ માં પણ આ પણ જવાબ t સ્વરૂપમાં છે. જો તમારે પ્રચલ સ્વરૂપમાં જવાબ ન જોઈતો હોય અને સાબિત કરવાનું કહ્યું હોય તો આ કિંમત અથવા આ કિંમત બેમાંથી જે લાગુ પડતી હોય તે કિંમત મૂકી અને કાર્ટેશિયન સ્વરૂપમાં જવાબ લાવી શકાય છે. યાદ રાખો, પરીક્ષામાં કોઈ પણ રીતે એક્ઝામ્પલ પૂછી શકે છે. તો નોટ ધીસ પોઈન્ટ યાદ રાખો. હવે એક્ઝામ્પલ 4 ચોથો. અહીંયા જુઓ x અને y આપેલા છે. x બરાબર 4t અને y બરાબર 4/t. આ 4t નું વિકલન 4/t નું -4/t², કારણ કે 4 mm 1/t નું -1/t² આપણને યાદ રાખેલું છે. dy/dx બરાબર સૂત્ર છે dy/dt upon dx/dt. આ સૂત્ર લખવાની જરૂર નથી પણ મેં તમને યાદ કરાવ્યું. હવે આમાં કિંમત મૂકો એટલે -4/t² છેદમાં
4 એટલે આના છેદમાં 4 4 4 ગયા એટલે જવાબ આવ્યો -1/t². આ જવાબ. ધેટ્સ ઓલ. ચોથો એક્ઝામ્પલ ખતમ. અહીંયા જોઈ શકો છો તમે. હવે એક્ઝામ્પલ નંબર 5. પાંચમો એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ. જુઓ પાંચમો. હવે x બરાબર cos θ માઈનસ cos 2θ અને y બરાબર sin θ માઈનસ sin 2θ. આનું વિકલન થીટા સાપેક્ષ cos નું માઈનસ sin, cos નું માઈનસ એટલે આ માઈનસ આગળ છે એટલે પ્લસ થઈ જશે એટલે sin 2θ ઇન્ટુ આ 2θ નું બાકી એનું થશે 2. અહીંયા dy/dθ ઇઝ ઇક્વલ ટુ આ sin નું cos θ માઈનસ sin નું ફરીથી cos θ આ 2θ નું બાકી ઇન્ટુ 2. હવે dy/dx ની કિંમત આપણે આમાં મૂકીએ તો dy/dθ એટલે cos θ minus 2 cos 2θ છેદમાં આ માઈનસ છે એટલે માઈનસ sin θ plus 2 sin 2θ. તો આ આપણો જવાબ થશે. હવે આનું સાદુરૂપ આપવું હોય તો cos 2θ ની કિંમત અને sin 2θ ની કિંમત મૂકવી પડે સાદુરૂપ આપવું હોય તો, બાકી જરૂર નથી. હવે સાદુરૂપ આપવું હોય તો આ cos θ એમને -2 આની કિંમત cos 2θ એટલે 2 cos સ્ક્વેર θ -1 મૂકી શકાય અને sin θ પ્લસ 2 ઇન્ટુ 2 sin θ ઇન્ટુ cos θ આ સૂત્ર છે ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ આ થયું cos θ -4 cos સ્ક્વેર θ માઈનસ પ્લસ 2 અપોન 2 ઇન્ટુ 2 એટલે 4 cos θ sin θ માઈનસ sin θ. આવું સાદુરૂપ થાય, આવો પ્રકારનો જવાબ હોય તો જ સાદુરૂપ આપવું, નહીતર આ સાદુરૂપ આપવાની જરૂર નથી. મેં પહેલા જ તમને કહ્યું એ પ્રમાણે આ આપણો જવાબ થશે. આ એક્ઝામ્પલ ખતમ. હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 પર જઈએ છીએ. યાદ રાખો એક્ઝામ્પલ નંબર 6 પર આપણે જઈએ છીએ. જોઈ લો 6 એક્ઝામ્પલ. અહીંયા એની રકમ આપણે જોઈએ. x બરાબર a આ 6 એક્ઝામ્પલ a ઇન્ટુ થીટા માઈનસ sin થીટા અને y બરાબર a ઇન્ટુ 1 પ્લસ cos થીટા 1 પ્લસ cos થીટા. યાદ રાખો રકમ. હવે આપણે આગળ કરીએ તો અહીંયા a એમને ઇન્ટુ બ્રેકેટ થીટા નું 1 sin નું cos આવ્યું ઇક્વલ ટુ a into 1 minus cos એટલે 2 sin સ્ક્વેર ખૂણો અડધો ગુણિત ગુણિતના સૂત્રો એટલે આ થયું 2a sin સ્ક્વેર થીટા બાય 2. અહીંયા જો a into બ્રેકેટ 1 નું 0 માઈનસ sin થીટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ a. અહીંયા sin થીટા નું સૂત્ર 2 cos થીટા sin થીટા ખૂણો અડધો. હવે અહીંયા આપણે એની કિંમત મૂકીએ dy/dx એટલે dy/d થીટા ની કિંમત -2a cos થીટા બાય 2 ઇન્ટુ sin થીટા બાય 2 છેદમાં 2a sin
स्क्वायर थीटा बाय 2 2a गया एक sin गया cos अपॉन sin એટલે માઈનસ cot થીટા બાય 2 dy બાય dx વધ્યું જે આપણો જવાબ થશે. યાદ રાખો આ એક્ઝામ્પલ 6 હતો. હવે એ જ પ્રમાણે એક્ઝામ્પલ ખૂબ જ અગત્યનો 8મો એક્ઝામ્પલ આપણે જોઈશું. 8મો 7મો પછી બતાવજો. અત્યારે જોઈ લો એક્ઝામ્પલ 8 ધ્યાનથી જોજો. x बराबर a into ब्रैकेट cos t plus log tan t by 2 અને અહીંયા a sin t. હવે આનું વિકલન t સાપેક્ષ કરવાનું છે એટલે t સાપેક્ષ વિકલન એ એમને cos નું માઈનસ sin t પ્લસ log નું 1 upon tan t by 2 આ log નું વિકલન પછી tan નું sec square t by 2 sec square t by 2 into હજુ t by 2 નું બાકી 1/2 આવ થયું આનું સાદુરૂપ a mm માઈનસ sin t mm પ્લસ હવે અહીંયા જરા ધ્યાનથી વિચારો sec square એટલે 1 upon cos square યાદ રાખજો. હું તમને બતાવું અહીંયા સાદુરૂપ sec square એટલે 1 upon cos square t by 2. હું આની આટલાની ગણતરી બતાવું છું. અલગથી આ બધી મૌખિક ગણતરી કરવાની છે. 1 upon cos square આ tan એટલે sin t by 2 upon cos t by 2 આ છેદમાં છે tan અને ગુણ્યા 1/2 એટલે ગુણ્યા 1/2 થયું. હવે આ એક cos ગયા તો અહીંયા વધ્યું 2 sin cos એટલે આ જે છે એ sin 2 થીટા નું સૂત્ર બન્યું એટલે અહીંયા રહેશે 1 upon sin t આવું રહ્યું. યાદ કરી લો આ સૂત્ર. હવે આનો હું લસા લઉં છું. લસા a into bracket લસા આવશે sin t અહીંયા અંશમાં આવશે 1 minus sin square t એટલે cos square આવશે a cos square t upon sin t આટલું વધ્યું. હવે આ બાજુ sin નું cos થાય એટલે a cos t. હવે આ સૂત્ર dy by dx એટલે dy by dt upon dx by dt તો અહીંયા કિંમત મૂકો a cos t છેદમાં a cos square t in upon sin t છેદનો છેદ અંશમાં મેં લખ્યો છે યાદ રાખો. હવે આ a ગયા એક cos ગયા તો વધ્યું sin upon cos ધન આવ્યું એટલે અહીંયા આવશે tan t. યાદ રાખો tan t. આ dy by dx મળ્યું 8મા એક્ઝામ્પલ માટે. યાદ રાખો ખાસ. હવે આપણે 7 9 10 11 ચાર એક્ઝામ્પલ 1 by 1 જોઈએ. 8મો એક્ઝામ્પલ જોયા પછી હવે આપણે 9મો એક્ઝામ્પલ જોઈએ. આ 9મો એક્ઝામ્પલ જુઓ. एग्जांपल 9 x बराबर a sec थीटा છે અને y બરાબર b tan થીટા છે. હવે આનું sec નું વિકલન sec tan આપણે યાદ રાખેલું છે અને tan નું sec સ્ક્વેર થાય આપણે યાદ રાખેલું છે એના સૂત્ર મુજબ
હવે આપણે dy by dx એટલે dy by d થીટા આવશે અહીંયા અને dx upon d થીટા, કારણ કે આ થીટા નું વિધેય હોવાથી થીટા ને સાપેક્ષ વિકલન કરેલું છે એટલે આ થશે dy by d થીટા ની કિંમત b sec² થીટા છેદમાં dx upon d થાય એટલે a sec થીટા into tan થીટા. હવે આ b upon a ને એક sec ઉડી જશે એટલે આ sec વધશે, sec ની જગ્યાએ 1 upon cos, આ sin upon cos, cos cos ઉડી જાય એટલે છેદમાં માત્ર sin વધે, 1 upon sin એટલે cosec થાય એટલે cosec થીટા. તો dy by dx બરાબર cosec થીટા. આ એક્ઝામ્પલ અહીંયા પ્રથમ નવું એક્ઝામ્પલ આ રીતે થાય. હવે આપણે આ 10મા એક્ઝામ્પલ તરફ જઈએ તો 10મો એક્ઝામ્પલ જુઓ, જરા ધ્યાનથી જોજો કે બધા એક્ઝામ્પલ સાવ સરળ છે. 10મો x બરાબર a into bracket cos વત્તા થીટા sin એટલે અહીંયા cos થીટા વત્તા થીટા into sin થીટા. y બરાબર a into bracket sin theta minus theta into sin theta, theta into cos theta છે, સોરી અહીંયા cos છે, રકમમાં જોઈ લો. હવે આ 10મો એક્ઝામ્પલ આ cos sin, sin cos. હવે આપણે આ x નું થીટા ને સાપેક્ષ વિકલન કરીએ તો અહીંયા am ને into bracket cos નું minus sin પ્લસ અહીંયા ખાસ યાદ રાખો મિત્રો કે અહીંયા બે વિધેય વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે અહીંયા ગુણાકારના નિયમ વિના આનું વિકલન થઈ શકે નહીં. એટલે હવે ગુણાકારનો નિયમ લગાવીએ તો આ પહેલું અચળ ઇન્ટુ બીજાનું વિકલન sin નું વિકલન cos વત્તા બીજું અચળ એટલે sin થીટા ગુણ્યા 1 અહીંયા કૌંસ ખતમ. મેં બ્લુ કલરથી એટલે લખ્યો કે અહીંયા ગુણાકારના નિયમનો ઉપયોગ કર્યો છે, તમને ખ્યાલ આવે. હવે આનું સાદું રૂપ આપો પ્લસ sin થીટા માઈનસ sin થીટા ઉડી ગયા તો બાકી વધ્યો થીટા ઇન્ટુ cos થીટા, એ તો આગળ છે એટલે a થીટા cos થીટા. હવે એ જ પ્રમાણે અહીંયા a ઇન્ટુ બ્રેકેટ sin નું વિકલન cos માઈનસ, હવે અહીંયા જુઓ અહીંયા ગુણાકારનો સંબંધ છે, આ બે વિધેયો છે વચ્ચે ગુણાકારનો સંબંધ, તો ગુણાકારના નિયમ વિના વિકલન થાય નહીં એટલે અહીંયા કૌંસ આવશે, આ પહેલું અચળ ઇન્ટુ બીજાનું વિકલન sin વત્તા બીજું અચળ અને પહેલાનું વિકલન 1, આ કૌંસ પૂરો અને આ મોટો કૌંસ પૂરો. હવે ધ્યાનથી જુઓ તો આ કૌંસ છોડો એટલે માઈનસ માઈનસ આ પ્લસ થઈ જશે અને આ માઈનસ થશે અને આ જો માઈનસ થાય તો આ માઈનસ cos થીટા અને પ્લસ cos થીટા ઉડી જાય તો બાકી રહેશે થીટા sin થીટા પ્લસ અને ગુણ્યા 1 એટલે a થીટા sin થીટા. આવું વધ્યું. હવે આપણે dy by dx શોધવું છે, યાદ રાખો તો dy by dx નું સૂત્ર dy by d થીટા એટલે a થીટા sin થીટા કિંમત મૂકીએ અને upon dx upon d થીટા એટલે a થીટા cos થીટા. ફરી પાછું જરા ધ્યાન કરો તો a થીટા બંને અહીંયા ઉડી જશે, આ ઉડી ગયા પછી પાછળ વધશે sin upon cos એટલે tan થીટા વધ્યો. જવાબ આપણો એક્ઝામ્પલ પ્રથમ. તો જો આટલા સરળ એક્ઝામ્પલ છે, બધા બહુ જ મજા આવે એવા દાખલાઓ છે એટલે હવે આળસ ન કરો, બધા એક્ઝામ્પલ વારંવાર ગણો એટલે તમને બહુ જ મજા આવશે. હવે એનાથી આગળ જુઓ 10મો એક્ઝામ્પલ અલગ અલગ બુકમાં બહુ જ લાંબી રીતે ગણેલો છે, હું તમને ટૂંકી રીત ગણાવું છું
તો આ x બરાબર આટલા આપેલા છે રૂટ a રેઝ ટુ sin ઇન્વર્સ t અને y બરાબર રૂટ a રેઝ ટુ cos ઇન્વર્સ t. હવે તમે જુઓ x અને y આપેલા છે, આપણે dy/dx શોધવું છે. dy/dx શોધવા માટે તમારે આ t નું dx/dt શોધવું પડે, dy/dt શોધવું પડે. હવે આનું વિકલન કરો તો પહેલા આમાં રૂટ નું વિકલન થાય, ત્યાર પછી અંદરનાનું એટલે a રેઝ ટુ x સૂત્ર મુજબ a રેઝ ટુ x નું, પછી રેઝ ટુ માં જે sin ઇન્વર્સ નું, પછી d નું. તો એટલું લાંબુ વિકલન થાય, આનું લાંબુ વિકલન થાય, અહીંયા dy/dt મળે, dx/dt મળે. તો dy/dx બરાબર dy/dt/dx/dt સૂત્રમાં કિંમત મૂકો, સાદુરૂપ આપો, તમને જવાબ મળે. આગળના બધા દાખલા ગણ્યા એવી જ રીતે, પરંતુ આનું સાદુરૂપ લાંબુ થાય. જેટલી ટૂંકી રીત હોય આપણા માટે સારી. એટલા માટે હું એક 8 એક્ઝામ્પલ પૂરતી નવી રીત શીખવાડું છું. આ બંનેમાં આ 11મો દાખલો છે મિત્રો, 11મો એટલે આ x y બંનેનો ગુણાકાર કરું તો મને a રેઝ ટુ sin ઇન્વર્સ t ઇન્ટુ અહીંયા વર્ગમૂળમાં a રેઝ ટુ cos ઇન્વર્સ t ગુણાકાર થયો. x ગુણ્યા y, આ x આ y આ વચ્ચે ગુણાકાર. હવે બંને એક જ વર્ગમૂળમાં છે અને બંનેના આધાર સરખા છે, તો આધાર સરખા, ઘાતાંકનો સરવાળો ઘાતાંકના નિયમ મુજબ આવું થશે. હવે આનું સાદુરૂપ આપો તો આ a રેઝ ટુ, હવે જરા પ્રતિવિધિના સૂત્રો યાદ કરો, કોટી પ્રતિવિધિના સૂત્રો આના બરાબર π/2 થાય. યાદ કરો, sin ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ બરાબર π/2, tan ઇન્વર્સ પ્લસ cot ઇન્વર્સ બરાબર π/2, sec ઇન્વર્સ પ્લસ cot ઇન્વર્સ બરાબર. આ ત્રણ સૂત્રો યાદ કરાવ્યા હતા તમને. તો આનું મૂલ્ય મૂકી દો π/2 એટલે a રેઝ ટુ π/2 વર્ગમૂળમાં આખું અચળ થઈ ગયું એટલે આ થયું x * y. આ રકમ આપણી હવે આવી થઈ ગઈ. આ જે રકમ આપણી આ હતી, આ હતી, એટલે કે આ જે રકમ હતી આ રકમ એ હવે આવી થઈ ગઈ. આપણે વિકલન કર્યું નથી, હવે આપણે વિકલન કરવાના છીએ. તો જો x સાપેક્ષ વિકલન કરતા હવે આનું વિકલન કરું છું તો બે x અને y બંને ચલ છે, યાદ રાખો. બે પદ વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો ગુણાકારના નિયમ વિના વિકલન થાય જ નહીં. આપણે યાદ રાખવું છે, તો યાદ રાખો. તો હવે અહીંયા ગુણાકારનો નિયમ એપ્લાય કરીએ છીએ. તો પહેલું અચળ, બીજાનું વિકલન dy/dx પ્લસ બીજું અચળ ગુણ્યા પહેલાનું વિકલન 1 x નું x સાપેક્ષ 1 ઇક્વલ ટુ આ રૂટ નું 1/√2 અંદરનું તો અચળ છે એટલે 0 0 ગુણ્યા બધું 0 એટલે આ 0 થયું. હવે y ને આ બાજુ લઈ આવો અને dy/dx ને કરતા બનાવો એટલે આ -y/x. કેટલો ટૂંકો અને સરળ એક્ઝામ્પલ જોઈ લો. અને અન્ય રેફરન્સ બુકમાં જોશો એક એક પાનાનો બહુ લાંબો રીતથી દાખલા ગણેલા છે. મિત્રો એની કોઈ જરૂર નથી. તમે એકદમ ટૂંકમાં આ એક્ઝામ્પલની હિન્ટ યાદ રાખો કે પ્રચલ વિધેયોમાં પ્રચલનો લોપ કરતા જે લોપફળ મળે તેને કાર્ટેશિયન સમીકરણ કહેવાય. તો આ જે વક્રના પ્રચલ સમીકરણો છે એ વક્રમાં મેં t નો લોપ કર્યો તો કાર્ટેશિયન સમીકરણ મળ્યું. તમે પ્રચલ વિધેયનું વિકલન કરીને વિકલિત શોધો, t સ્વરૂપમાં જવાબ આવે અને એમાં કિંમત મૂકો તો કાર્ટેશિયન સ્વરૂપમાં જવાબ આવે. આ પ્રચલ કાર્ટેશિયન સ્વરૂપમાં સમીકરણ લાવીને મેં વિકલન કર્યું, સીધો જવાબ, એકદમ સરળ ટૂંકો, બહુ જ બધાને ગમી જાય એવો એક્ઝામ્પલ. તો આ એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યો. હવે એક્ઝામ્પલ આવશે આપણે 7 જે બાકી છે આજનો છેલ્લો એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. હવે 1 બાય 1 સાદુરૂપ સાથે જોઈએ. પહેલા x નું વિકલન કરીશું t સાપેક્ષ એટલે હવે
અહીંયા જુઓ આ x બરાબર sin ક્યુબ t છેદમાં વર્ગમૂળમાં cos 2t. હવે આનું વિકલન કરું છું. આ સાતમું એક્ઝામ્પલ આન્સર 7 dx dt બરાબર, ધ્યાનથી જુઓ, t સાપેક્ષ આપણે વિકલન કરી રહ્યા છીએ. અંશમાં પદ છે, છેદમાં પદ છે, વિધેયો, એટલે ભાગાકારના નિયમ વિના વિકલન થાય નહીં. તમે જાણો, બધા આખી દુનિયા જાણે કે આને ભાગાકારના નિયમ વિના વિકલન થાય નહીં. તો ભાગાકારનો નિયમ મૂકી દો. હવે ભાગાકારનો નિયમ આપણે મૂકીએ છીએ. છેદ અચળ, આ છેદ cos 2t અચળ ઇન્ટુ અંશનું વિકલન, હું અલગ કલરની પેનથી લખું છું, sin ક્યુબ t છે. આ જે t છે એનો ખૂણો છે મિત્રો, અહીંયા t sin ક્યુબ t. એટલે પહેલા સંયોજિત વિધેયના નિયમ પ્રમાણે આ 3 આગળ આવે અને એક ઘાત બાદ થાય, 3 sin square t ઇન્ટુ sin નું વિકલન cos t. જો આવું થયું. ફરી યાદ કરો, છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ, એટલે આ અંશ અચળ ઇન્ટુ હવે છેદનું વિકલન હું કરું છું. છેદનું વિકલનમાં પહેલા રૂટનું આવશે 1/2 રૂટ, રૂટનું વિકલન 1/2 રૂટ ઇન્ટુ હવે રૂટનું વિકલન થઈ ગયું, અંદર નાનું બાકી, તો cos નું માઈનસ sin 2t ગુણ્યા 2. આવું થયું. યાદ રાખો, ફરીથી તમને યાદ કરાવો ભાગાકારનો નિયમ. છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ છેદનું વિકલન અપોન, એટલે અપોન છેદ સ્ક્વેર, તો આનો વર્ગ cos 2t થાય. હવે આનો લસા લઈને હું આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા જુઓ, પહેલા આ 2 અને આ 2 ઉડી ગયા. ધ્યાન રાખો. હવે આ રૂટ લસા લઈ લઉં છું, તો આ વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ એટલે વર્ગમૂળ ઉડી જાય, એટલે cos 2t રહેશે ઇન્ટુ આ 3 આગળ લઈ લઉં છું, અહીંયા sin સ્ક્વેર t ઇન્ટુ cos t અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, અહીંયા વધશે sin ક્યુબ t ઇન્ટુ sin 2t. આવું વધ્યું. આનો લસા રૂટ આવ્યો એટલે રૂટ cos 2t અને આ છેદમાં તો હતું જ cos 2t. હવે આની એક ઘાત, આ વર્ગમૂળ છે એટલે આની અડધી ઘાત, તો આધાર સરખા, ઘાતાંકનો સરવાળો, તો 1 ને અડધી દોઢ થાય, એટલે cos 2t એની દોઢ ઘાત, દોઢ એટલે 3/2, 1 + 1/2 સાદુરૂપ. હવે આ થયું dx/dt મિત્રો, dx/dt. હવે આપણે શોધી રહ્યા છીએ y, તો y બરાબર, હવે જોઈ લો, cos ક્યુબ t છે, તો અહીંયા આવશે cos ક્યુબ t upon રૂટ cos 2t. આનું t સાપેક્ષ વિકલન કરું છું, એટલે છેદ અચળ ઉપરના વિકલનની જેમ ગુણ્યા અંશનું વિકલન, અંશનું અલગ કલરની પેનથી લઉં છું. જો આ 3 cos સ્ક્વેર t ઇન્ટુ cos નું વિકલન માઈનસ sin t. આવું થયું. ફરીથી છેદ અચળ અંશનું વિકલન, અંશમાં પહેલા ઘાતનું પછી અંદર નાનું, પછી માઈનસ માઈનસ અંશ અચળ એટલે cos ક્યુબ t અચળ ઇન્ટુ ફરી અલગ કલરની પેન લઉં છું, છેદનું વિકલન તો અહીંયા કરેલું જ છે કે પહેલા રૂટનું, તો 1/2 રૂટ cos 2t, પછી cos નું તો માઈનસ sin 2t અને ગુણ્યા 2. આવું થયું. આ વિકલન થયું અપોન. ફરી યાદ કરાવો, ભાગાકારનો
નિયમ આપણે એપ્લાય કરી રહ્યા છીએ છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ છેદનું વિકલન અપોન છેદ સ્ક્વેર એટલે આનો વર્ગ થશે cos 2t. હવે અહીંયા જરા ધ્યાનથી જુઓ તો આ 2 અને 2 ઉડી ગયા, બાકી રૂટ cos 2t આપણે લસા લઈએ છીએ તો આ લસા લઈએ એટલે રૂટ ઇન્ટુ રૂટ ગયા, આ માઈનસ આગળ 3 પણ આગળ એટલે અહીંયા થશે cos સ્ક્વેર t ઇન્ટુ sin t માઈનસ માઈનસ પ્લસ થશે cos ક્યુબ t ઇન્ટુ sin 2t. હવે આના છેદમાં રહેશે cos 2t ઇન્ટુ રૂટ એટલે અહીંયા 3/2 ઘાત થશે, આ 3/2 ઘાત થયું. હવે આપણને અહીંયા dx dt મળ્યું, dy dt મળ્યું. તો હવે આપણે સૂત્ર એપ્લાય કરીએ કે આપણે શોધવું છે dy dx અને એનું સૂત્ર આપણે જાણીએ છીએ કે dy dt છેદમાં dx dt આવું સૂત્ર છે. હવે આ સૂત્રમાં કિંમત મૂકો તો ઇક્વલ ટુ dy dt એટલે આ અને dx dt એટલે આ. ફરી તમે સર્કલ કરીને બતાવો કે dy dt એટલે આ dx dt સોરી અને આ dy dt એનો મતલબ આના ભાગ્યા આ, તો આનો છેદ અને આનો છેદ લેલો સરખા છે ઉડી જશે એટલે હું છેદ લખતો નથી, સીધા ઉડાડી દઉં છું. તો હવે આ રહેશે માઈનસ 3 cos 2t cos સ્ક્વેર t sin t પ્લસ cos ક્યુબ t sin 2t છેદમાં આ રહેશે 3 cos 2t sin સ્ક્વેર t cos t sin ક્યુબ t sin 2t. જોઈ લો આવું વધ્યું. એક્ચ્યુઅલી આ જવાબ છે, પરંતુ આપણે એનું સાદું રૂપ આપીશું. જ્યાં સુધી સાદું રૂપ આપી શકાય ત્યાં સુધી સાદું રૂપ આપવું. હવે પાછળનો ભાગ અહીંયા લખું છું dy dx is equal to. હવે જો દરેક પદને કંઈક આમાં સાદુરૂપ કેવી રીતે આપવાનું એ આપણે વિચારો. cos ક્યુબ t વડે ભાગીએ તો cos સ્ક્વેર ઉડી જાય, અહીંયા tan t વધે, અહીંયા tan સ્ક્વેર t વધે, અહીંયા tan ક્યુબ. તો દરેક પદને cos ક્યુબ વડે ભાગો. હું અહીં લખી દઉં. હવે દરેક પદને cos ઘન t not equal to 0 વડે ભાગતા. હવે ભાગીએ તો શું વધે છે એ જોઈએ. તો જો આ -3 cos 2t mm આ cos ક્યુબ t વડે ભાગેલા cos સ્ક્વેર ઉડી જશે, આના છેદમાં cos t આવશે, sin t upon cos t એટલે tan t થશે, આ પ્લસ cos ક્યુબ t ઉડી જશે એટલે અહીંયા ફક્ત sin 2t રહેશે, છેદમાં આ 3 cos 2t અને cos ક્યુબ t વડે ભાગો, એક cos ઉડી જશે, sin સ્ક્વેર upon cos સ્ક્વેર રહેશે એટલે tan સ્ક્વેર t રહેશે, પ્લસ
અહીંયા 10 ક્યુબ થઈ જશે ઇન્ટુ sin 2t. આ સાદુરૂપ થયું. હજુ આગળ સાદુરૂપ આપવું હોય તો ગુણિતના સૂત્રો યાદ કરો. આ cos 2t ની જગ્યાએ સૂત્ર sin 2t અને cos 2t. તો આપણે એના સૂત્રો મૂકીએ મિત્રો. તો હવે સાદુરૂપ આવતો છે -3 આ 10t એમને અને cos 2t એટલે 1 10 સ્ક્વેર upon 1 plus 10 સ્ક્વેર t. sin 2t નું 210t upon 1 plus 10 સ્ક્વેર t. ગુણિતના સૂત્રો યાદ કરો. 2 આલ્ફા ના સૂત્રો, 3 આલ્ફા ના સૂત્રો, એમાં આ cos 2 આલ્ફા ના 4 સૂત્રો, માત્ર sin વાળું, માત્ર cos વાળું, sin cos વાળું અને આ tan વાળું. આ sin 2t નો 2 થીટા નું સૂત્ર tan વાળું. એ જ રીતે છેદમાં 3 10 સ્ક્વેર t એમને cos t ની જગ્યાએ સૂત્ર પ્લસ 10 ક્યુબ એમને sin 2 ની જગ્યાએ સૂત્ર 210t upon 1 plus 10 સ્ક્વેર t. હવે આનો આગળ સાદુરૂપ આપણે આપીએ તો જુઓ 1 plus 10 સ્ક્વેર t લસા એ ઉડી જશે. 1 plus 10 સ્ક્વેર t એટલે અહીંયા રહેશે -3 10t 1 minus 10 square t plus 210t છેદમાં 3 10 square t 1 minus 10 square t plus 210 raised to 4t. આનું સાદુરૂપ આપીએ. આનો ગુણાકાર આ કેટલા થયા? જો આનો ગુણાકાર કરો કૌંસ છોડીને, આનો અને આનો ગુણાકાર -310t plus 210t એટલે -110t વધે. એટલે આ -10t વધ્યા. આનો હવે આપણે આનો અને આનો ગુણાકાર કરો. આનો અને આનો ગુણાકાર કૌંસ છોડો એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને આ વધશે 10 * 10 સ્ક્વેર એટલે 10 ક્યુબ એટલે 3 10 ક્યુબ t છેદમાં હવે આનો ગુણાકાર કરો એટલે આ થયું 3 10 સ્ક્વેર t એટલે 3 10 સ્ક્વેર t માઈનસ હવે આનો ગુણાકાર કરો આ બંનેનો એટલે 3 10 સ્ક્વેર * 10 સ્ક્વેર એટલે -310⁴ થયું. -310⁴ અને પ્લસ 210 -3 + 2 એટલે -10⁴t આવું થયું. હવે આમાંથી 10t કોમન અને એક ઋણ કોમન કાઢો એટલે 10t ઉડી જાય. જો -10t કોમન અહીંયા વધશે 1 અહીંયા વધશે 3 10 સ્ક્વેર t હવે આપણે સાદુરૂપ આપીએ તો આમાંથી -10t કોમન છેદમાં -10t કોમન એટલે આમાં 10 ક્યુબ વધશે. માઈનસ કોમન ના કાઢીએ તો ફક્ત 10t કોમન કાઢો એટલે 310t 10 સ્ક્વેર કાઢીએ તો માઈનસ
ફરીથી જુઓ, અંશમાંથી આપણે tan t કોમન કાઢ્યા, એટલે અહીંયા 3 tan સ્ક્વેર t -1 વધ્યું, અને છેદમાંથી tan t કોમન કાઢો એટલે 3 tan t -tan ક્યુબ t. આવું થયું, tan t ઉડી ગયા અને આને છેદમાં લઈ જાઓ તો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન, હવે છેદમાં રહેશે 3 tan t tan ક્યુબ t અપોન, આમાંથી માઈનસ કોમન કાઢું છું, 1 માઈનસ 3 tan સ્ક્વેર t આવું રહ્યું. આને છેદમાં લઈ ગયો. હવે શા માટે લઈ ગયો એ જરા જોઈ લેજો કે આ જે સહગુણક છે એ 3 છે, આ 3 છે, આ 1, આ 3 અને આ 2. આ જે છે એ tan 3 થીટાનું સૂત્ર થયું, યાદ રાખો. tan 3 એક 32 વાળું સૂત્ર થયું, 3 3 1 3 2, એટલે આ tan 3 થીટાનું સૂત્ર થયું. તો આના બરાબર આવશે -1 અપોન tan 3t, એટલે કે -cot 3t. આ આપણો જવાબ આવ્યો. તો આનો આ એક્ઝામ્પલ જે છે 7મો બહુ જ અગત્યનો એક્ઝામ્પલ થયો. હવે ફરીથી હું તમને યાદ કરાવી દઉં કે આ x બરાબર આપેલું હતું અને આનું આપણે વિકલન કર્યું ભાગાકારના નિયમથી, છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ છેદનું વિકલન અપોન છેદ સ્ક્વેર કર્યો, પછી લસાઅ લીધો. એ જ રીતે આનું વિકલન કર્યું, આપણને અહીંયા dy/dt મળ્યું, અહીંયા dx/dt મળ્યું. બંનેનો ભાગાકાર કર્યો, dy/dt/dx/dt. તો બંનેના ભાગાકારમાં છેદ ઉડી જાય છે. આવું વધ્યું. આવું પદ આવે મૂંઝાઈ નહીં જવાનું, ખાસ યાદ રાખો. આને વિચારવાનું કે હવે કેવી રીતે સાદું રૂપ આપવાનું. મેં આમાં જોયું કે cos સ્ક્વેર cos ક્યુબ, અહીંયા sin સ્ક્વેર છે sin ક્યુબ છે, તો મેં બધાને cos ક્યુબ વડે ભાગ્યા, અહીંયા 1 થઈ ગયું, અહીંયા tan ક્યુબ થઈ ગયું, અહીંયા cos ક્યુબ વડે ભાગ્યા વર્ગ પડી ગયો, એક આના છેદમાં એટલે અહીંયા tan t થઈ ગયું, અહીંયા tan સ્ક્વેર થઈ ગયું. એટલે આ પદ આપણને મળી ગયું. હવે આ બધા પદ tan વાળા આવ્યા તો બાકી કેટલા રહ્યા? આ બે ના આવે, sin 2t cos 2t. તો એની જગ્યાએ મેં tan વાળા સૂત્રો મૂકી દીધા, કારણ કે આ બધા પદ tan વાળા હતા અને પહેલા sin cos વાળા હતા. તો બધાને એક સરખા, આમે મેચિંગનો જમાનો, મેચિંગ જોઈએ ને, તો અહીંયા sin cos વાળા અલગ પડતા હતા, આ બધા tan વાળા હતા. એટલે sin નું tan વાળું સૂત્ર અને cos નું tan વાળા સૂત્રો મૂકી દીધા. પછી લસાઅ લઈ લીધો, એટલે પછી કૌંસ ખોલી દીધો. તો આવા પદ આવ્યા. તો આમાં tan t કોમન કાઢ્યું, અંશ અને છેદમાં tan t ઉડી ગયું. તો tan t ઉડી ગયા પછી મને આમાં 33 32 જેવું દેખાઈ ગયું. જો તમે જરા ધ્યાનથી જુઓ તો અહીંથી તમને લાગશે કે આ 3 આ 33, આ 1 ઓછા 32, 33 32, tan 3 થીટાનું સૂત્ર છે, આપણે યાદ રાખેલું છે આ સૂત્રમાં. એટલે હું આના છેદમાં લઈ ગયો તો 1 ના છેદમાં tan 3 થીટાનું સૂત્ર થયું. એક્ચ્યુઅલી જો cot 3 થીટાનું સૂત્ર તમને યાદ હોય તો અહીં ડાયરેક્ટ યાદ આવી જાય, પણ આપણે યાદ નથી રાખવું, જરૂર નથી. તો છેદમાં લઈ જાઓ તો cot tan વાળું યાદ હોય તો cot ની જરૂર નથી. તો યાદ રાખો, અહીંયા tan 3 થીટાનું સૂત્ર એટલે 1/tan એટલે cot 3 થીટાનું સૂત્ર બન્યું. તો આ રીતે બધા પ્રચલ વિધેયોનું વિકલન એક જ સરખી રીતે આપણે કરી શક્યા. બહુ જ સરળ અને સહેલા દાખલા છે મિત્રો, આનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. બધા એક્ઝામ્પલ સમજીને જાતે ઓછામાં ઓછી 5 વખત તમારે ગણવા પડે. ગણિત ગણવાનો વિષય છે મિત્રો, યાદ રાખવાનો, ગોખવાનો, તો વાંચવાનો વિષય નથી. આપોઆપ યાદ રહી જાય એ મેથડ એટલે ગણિત ગણવું, વારંવાર મોઢે ગણવું, પણ બ્લાઇન્ડલી નહીં, સમજીને. પહેલા સમજો, મગજમાં ઉતારો, બધા સ્ટેપની ગણતરી,
વિચારો અને પછી જાતે ગણો એટલે તમને એક્ઝામ્પલ બધા જ આવડી જશે. એટલે આજે આપણે પ્રચલ વિધેયોનું વિકલન કેવી રીતે કરવું એ શીખ્યા. હવે આપણે આના પછીનો 10મા લેક્ચરમાં દ્વિતીય કક્ષાનું વિકલિત કેવી રીતે કરવું એ આપણે જોવાના છીએ. તો ત્યાં સુધીમાં ફરી 10મું લેક્ચર હું લઈને આવું ત્યાં સુધીમાં આ બધા દાખલા 5-5 વખત ગણાઈ જવા જોઈએ તૈયાર કરીને. પછી યાદ રાખો. તો આવતા લેક્ચરમાં દ્વિતીય વિકલન શીખવા માટે આપણે નેક્સ્ટ ડે આવતીકાલે ફરી મળીશું. બરાબર? ત્યાં સુધી હવે આ એક્ઝામ્પલ તૈયાર કરવામાં લાગી આવો. ઓકે, થેન્ક યુ. મળીશું.